વરસાદનું પાણી સાથે લઈને આવે છે ગંદકી, ભેજ અને રોગચાળો. પરંતુ થોડી સાવચેતી રાખવામાં આવે તો આપણે આપણા પરિવારને બીમાર થવાથી બચાવી શકીએ એમ છે. સૌથી પહેલું અને મહત્વનું છે, પાણી હંમેશા ઉકાળીને જ પીવું. જો પાણી ઉકાળતી વખતે એમાં થોડું સૂંઠ કે તુલસીના પાન નાખવામાં આવે તો એ પાચન માટે પણ ઉત્તમ બનશે. અને હા, આ દિવસોમાં બહારનું કે વાસી ખોરાક ખાવાનું ટાળવું. બીજું, એક ડોલ ગરમ પાણીની અંદર થોડું મીઠું અને થોડી હળદર નાખીને 5 મિનિટ માટે પગને ડુબાડી રાખો. આનાથી પગના વાઢિયા, ફંગલ ઇન્ફેક્શન કે કાદવની ખંજવાળ અટકશે. ત્રીજું, આખા ઘરમાં ભેજ કે ગંદી વાસ આવે છે, આખા ઘરમાં ધૂપ કરવાનો સમય નથી, તો કઈ વાંધો નહીં, એક ખૂણામાં કપૂર અને ભીમસેન કાગદીને રાખી દો. આ ભેજને પણ શોષશે અને વાયરસ મચ્છરને દૂર રાખશે. શક્ય હોય તો દરરોજ સાંજે બારી પાસે નાનું કપૂર કે ધૂપ સળગાવી દેવું. નાની તાવ કે ઝાડા ઉલટી જેવી સમસ્યા જણાય તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આ તો થઈ બહારની વાતો, પણ શું તમે જાણો છો કે આપણા જ ઘરમાં રહેલી આપણી વસ્તુઓ આપણા જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણવા માટે ફોલો કરીને કમેન્ટ કરો એક્સ્ટ્રા.